ફોન લઈ ખાટલે ઘુમાડવાનો ફોન બંધ કરાયો હવે પડકારે આવ્યો તું ફોન ઘુમાડવા આ હું કા મોટું પાડતો માવા પાસ ચાલુ કર્યા માવા ચાલુ કર્યા મીઠો માવો હે હવે મીઠાનો દીકરો ક્યાં થાર હું આમ તો નહીં તને કહેતો તને મેં દાદાને કીધું ગાંડી ના ધંધો કર તું તને કોઈ દીકરી નહીં આપે ન કર તે હું કરવી હે હવે કેટલી દીકરીઓ જોતી છે તમારે બે શેઠી આમ તું બે શેઠી કેટલી જોઈશે એમ કહું છું એટલે શું કેટલીક જોશે છોકરીઓ ઘરમાં કેટલી ગુડવી છે સમજાય છે કઈ તમને એટલે કોણ આંતર વાંઢો મારવાનો છે વાંઢો મારવાની ક્યાં કરો છો તઈ છોકરી તો લઈ આવ્યો કોની લઈ આવ્યો હવે ઈ પૂછો એને ઊભો ચાલ્યા કોની છોકરી લઈ આવ્યો મૈયાભાઈ ની ક્યાં છે ઈ ઘરમાં રહે ઘરમાં છે બોલાય આ થૂચ એમ કહું છું આ તારા બાપમાં થૂચમાં તું મારા દીકરા નહીં તને ભાન આવે નહીં આવે તને દાંડી ના જડમું કરતો ફૂટવાલ જેવું આ હે પુરી તારે શું આ કામ હતું કામ હતું મારી એની હગાઈ થવાની હતી કોની કાન્યાની પણ આયા શું મારા ઘરે અત્યારે ખાવો તો એ હું કહું છું પગલા પાડવા આવી હતી હા મૂંજીની મર તું અત્યારે મૂંજીની મર એ માર બાન નો મારતા અત્યારે કોઈ મને બોલાવતી નહીં કોણ આને લાવ્યું આમ નહીં કરવું આને કોણ લાવ્યું અહીંયા હું લેવા લાવ્યો પગલા પાડવા એના બાપની તને ખબર છે કા એના બાપના મગજની તને ખબર છે ના નાનપણથી હું હારે રહું છું એ હાવ મયો ટણ મગજનો છે તે આપણે શું હોય તો પણ એને તું આ લાવ્યો શું લેવા હું એમ કહું તને હગાઈ કરવાની હતી એટલે પણ હગાય તું ક્યાંક હા તો મઈને ઘડે હજી હવારે મેં વાત કરી છે હગાઈ કરવાની યાદ ગયો રાજકોટ શું લેવા હુંનો દીકરો થતો પણ ઈ કે તારે પડાપૂછ કરવાની હે બધી એક હાથ સુધી તું નો મરી ગયો હાથે એને બધી અહીંયા તારા ડોહારે વાત કરી લે તું 5 તો વાગ્યા 5નો દીકરો થતો હમણાં ઓલાને ખબર પડશે તો મારે એટલું જોયા જેવું થાય છે મારે ગાંડીનો અને તે આવા અને સંસ્કાર આપ્યા હે પણ મેં તો એને સમજાવ્યો અત્યારે આવ્યો ત્યારે આ લઈને આ છોકરીને ત્યારે હાઈ વાંધો ને જે હોય વહુ કહેવાય હા ઈ તે અત્યારે બહુ ન કહેવાય મૂંગો માર તું એમ કહું છું અને હાલે પૂરી મોર વેચી તા અહીંયા મેકી દઉં તાર ઘીરે હું મારા ઘરે નથી જવાની કા હું લેવા ના હું એ જ રહીશ આ એને રહેવું લઈ લે કન્યા અને હાલીને ઘીરે મેકી અરે એમ કે આમાં બેચી થાય હાલાય આમાં મારું કાંઈ ન હાલે ગાંડીનો આ હું ઘીરે નતો ને આ બધું તમને કોણ કરવાનું કે તો હું ત્યાં જાય તો ઉપર પાછી નહીં આવી શકું કા હું લેવા મારી લાશ આવી છે અહીંયા હું નહીં આવું પાછી હા તે વાંધો નહીં જો મને તમારા બાપુને ફોન કરવા દો ફોન કર્યો ને બાપુ તો હું આયા ને હે ને મોનો કોટો પી જઈશ હાસુ આ બધી કોઈ રાત મને ઘોર્યો બધી કોઈ રાત મને ઘોર્યો અને ઉપર જતા પાછો કે હાસું આ તમે શું કરીને બેઠા છો ને એ મને નહીં કઈ ખબર પડતી ઘરમાં મળો બે હાલો હાલો એમ જાઓ હાલો ઘરમાં જાઓ અને મને પૂછ્યા વગર ભૂરી બહાર ન નીકળે જાઓ હાલો અને તું કુતરા તારું કાળું મોઢું મન નો દેખાડતો કાળું કે રૂપાળું છે રૂપાઈનો દીકરો થતો હાલ મારી ચાર જ્યાં મરવું ત્યાં મારી ગયો જા ખાંડ ખાંડ ખાઈ દેવી બધી હા જા તું કરે પગ પસાડા વાંગી ગયો તમે જો હારા કામ કરીને બેઠા છો હવે ઓલ્યો આવશે ને એને માં શું જવાબ દેવું આ વાંદરા ન કરવાનું કરીને બે ગયા કોકની છોડીયું લાવીને પાદરા કંકા પગલા પડાવી દીધા મને પૂછ્યા વગર મારી વાત નું હોય ને જોઈએ 12નો મરચાં મરી ગયા આ ઝાડવે બેઠો છો બાય પહેલા મરો ને એનું પહેલું મોત
મારા સંપલ સા બનાવું અરે આ તારી ગાયકની અંદર માર પણ હું થયું બા છોકરા આજે બહાર જાતો નહીં તારા બાપના મગજનો પારો ખોયો હો છે હે બા છૂટું સંપલ ઘા કર્યું મને કેટલા ખારા થઈ ગયા મારા બાપુ જા જોઈએ તને ખબર પડશે જા બહાર જઈને જોઈએ માનશે કે નહીં માને એ નહીં માને મને નથી લાગતું માનશે હું તો કહું છું બહાર જાતા નહીં અને આને તો શું કેવું મને તો આનું જ નથી સમજાતું હું કામ લાયો તું એ જે હોય કોઈ આ કરવાની જ નહોતી આ મારે સંપલ ખાવા પડે આ તમારા ઘરના કા કે છે એ મૂંગી અહીંયા ઘરમાં આવશે ને તો અહીંયા આવીને આપણે તણાઈને ધમધરાવી નાખશે ગીરે મને થોડા મારે શું કામ ન મારે તું શું ટીલું લઈને આવી છો કા શું આ બાઈ નો મરશો તમે એકે નથી મારે પીવો સા ખાય મારું વાત તમે બાઈ મરો એટલે હે તમે આજ મારો મગજ ફેરવી નાખ્યો આ બરોબર તમને જોવે એટલું દેવાનું આ તો ઓલા જમભાઈના પાડોશી પેથિયાનો ફોન હા પેથાભાઈ હે મારી ભૂરી જમભાઈના ઘરે છે એમ કાન્યોન બે હા સારું તમે મને વાત કરી હું ન્યા તમે જાઉં છું કાંઈ વાંધો નહીં હવે એની ખેર નથી દીકરા મારી આબરૂ ઉપર પથારી ફેરવવા ઉભા છે પણ હવે તમે જોવો હવે જોવો ઠાઈલ મારી નાખવા મારી આબરૂ ઉપર પથારી ફેરવાય પણ આ બધું શું ભલામણા શું છે ને આ તો ઠાઈલ મારી નાખું મારી છોડીને આજ તો મારી નાખી આ પણ તું આ કઈ હેઠું તો મેં હા તમારા કાનિયાને આજ મારી જ નાખો હે બેને આ પણ તારે જે કરવું એ કર પણ આને તો પેલા હેઠું નીક મૂકું બારા કાઢો આ પણ કાઢું ભલામણા આ કઈક મને લગાડીશ તું મને લગન ને તમારે કહેતા નથી આવડતું શું તમે મોટા નથી સૌને તમે મારા ભેરું છો એમાં ના નહીં પણ મેં આવું નતું વિચાર્યું એટલે આ પણ મયા આ વાતની મને કાંઈ ખબર નથી મારી છોડી આ છે તો તમારે મૂકવા ન અવાય એટલે આ મેકવા હું આવતો તો ભૂરીને પણ ભૂરીએ મને એમ કીધું મયા કે મને તમે અત્યારે મારા બાપુને ઘરે મેકવા આવશો ને તો હું ન્યા કે મરી જઈશ કે શું કામ મરી જઈશ કે હું નહીં પાછી આવું તો પણ ફોન તો કરાય ને ફોને હું તને મયા કરતો મેં કીધું હવે હું તમારા બાપુને ફોન કરું તાઈને મને એમ કીધું તમે મારા બાપુને રિંગ ગઈ એટલે હું આઈને મરી જઈશ કે મને બધી કોઈ લ્યા હલવાડ્યો છે બધી કોઈ એક મેળો નહીં અને તું આ પેલા હેઠું મેં તમે મારા ભેરું છો એ મને ખબર છે પણ મારી સોડી અને તમારો કાંઈ મારી સોડીના ઘરે પગાડીને લાયો અને મને નિશો પાડવાની કોશિશ કરી છે આજ તો ગમે એ થાય બેને કા મારવા છે કા મરી જવું છે એ ક્યાં જાય ભૈયા પણ તું આ ભલા મણા આ પેલા હેઠું મેં નહીં મેકું હેઠું નહીં મેકું ઘરમાં બહાર કાઢો આ પણ કાઢું પેલા તું એક મારી વાત સમજને તો કાઢું ભાઈ બોલો જો ઉરીને બહાર કાઢું ને કાન્યાને આ લાવું હા બરોબર હા પણ જો એને તું કાંઈ કહેતો નહીં કા હું કામ ન કહું ના તારે એને તમ તારે ઠેસ ઠપકો જે વાંધો નહીં તમે બહાર તો કાઢો તમે તમારે એમ ન કહો એમ નહીં મેં તો જો તું ભૂરીને કાન્યાને તું તાર જે કેવું કીજે ભૂરીને જે કેવું પણ જો આંગળી ઉપાડીને તો તને મારા આમ છે જેમ ભાઈ તમે મારા ભેરું બંધ છો આ તમે હામ દીધા ને બહુ મને મુસીબતમાં નાખી દીધો છે આ પણ મારશો ને તમે હવે ન મારું આ હેઠું નહીં દો પછી હું હાથ કરું તમે જેમ ભાઈ મને મજબૂર કરી નાખ્યો આ છે પણ જે હોય એ તમ તારે આ હેઠું મેકો મને કા ચડ્યો છે કા આ પણ રહ્યો અને ઘરે હાથમાં નખ રાખો હું એને બોલો રાખો એને ખબર પડે દીકરા મારીને બોલાવો. મને ન લગાડતા મને બોલાવો હાથ બોલાવો હવળા લે કન્યા આ બાય ઓલી તારી માને ને બધાને હાથ કરતો હોય ભૂરીને ને બધાય હાલો હાથ સાંભળ
ક્યાં ગયા તારી માની ઈ આવે આલા ડગલા માન થોડા તું શાંતિ મૈયા મેં હામ દીધા છે આ માણેક ચંપ લાયા છે મૂંગો મરી જા તાર તું ખડે મારું લટાટો પાડ્યો છે લેવાય એની ઘડે હેઠો મેળવી શું થયું? પડદા એવી પેદા કરી છે નીચું જોવાનો વારો આવ્યો નીચું જોવાનો રહ્યો એક જ મિનિટ તમે સાંભળો ઉરી મેં તને ઘરે આવવાનું મેકવાનું કીધું તું હા તો તે હું કીધું એની જાણ હું મરી જઈશ સાંભળો તમે સાંભળો અને રહ્યો મેં તને એમ કીધું તું તાર બાપુને ફોન કરીને હું બધું આ જણાવું એમ હા તઈ હું કીધું જ તે મોનોકોટો પીસેસ તો ફોન કરીશું સાંભળો તમે ભલા મળ્યો હું કાંઈ એવો માણસ નથી પણ આ તો પરસાને નથી પોગાતું આવડો મોટો માણેક ચંપ બાપુ અને તમે તમારા છોકરીને સંસ્કાર દીધા હોત ને તો એ અહીંયા ભાગી ન આવત. મારા છોકરાને ઘડી ઘડી ટોઈસ ન કરો. બંધ થઈ જાઓ જેમ ભાઈની સર મેં જેમ ભાઈની મારા ફેરુભાઈની સર મેં બાકી ભાઈઓ મારી સામે બોલે મેળ જ નહીં આવે હશે મુજ મળતો અને આ તમારી પરજામાં કાંઈ નથી આ એની માં હોય એવી જ પરજા હોય ને આ કે માણેક તમ આ એને માણેક તમ લાગતો હશે બસ મારી છોડીને ભગાડવામાં જો આ તમારા છોકરાનો તો હાક હોય નકર મને વિશ્વાસ છે મારી છોડી કોઈ દિન ન ભાગે બાપુ એમાં હું થયું? બંધ થા મારે અહીંયા તો આવવાનું જ હતું. તારી સાથે મૈયા મારા હમ દીધા છે ભૂલી જામાં તમારો દેવાની દાય જ હતી આયા જ દેવાની હતી તે દાય દીધી મેં વાતે કરી હતી તારા બાપને વાત કરી હતી મેં હવળા કે આપણે હક પણ છોડે છોકરાનું કરી નાખ્યું પણ વાંધો નહીં, હવે પગલા કરી નાખ્યા છે છોકરીએ. કોવા બોલવા પડશે ને મારે એ મૈયા હવે તું કૂંચમાં અને કૂંચે એને કાંઈ ભેગું ન થાય પણ જેમ ભાઈ મારી છોડીએ મારી આબરૂનો વિચાર ન કરે એક કોઈ તો એને માં નહીં અને મેં એને નાનેથી મોટી કરી ઉછેરી છેલ્લે મને આજી જોવાનો વારો જાણું આવ્યો છું, બધું. વારો આવ્યો પણ હું ક્યાં અજાણ્યો છું એ જો તમે એમ આમ ન કરશો તમે રોમાં સાના રહી જાઓ એમને પણ તું થોડાક દી નોકરી એકી હું રાજકોટ ગયો નતો કાંઈ વિદેશમાં ગયો હા હું લેવા જતા પણ તું મૂંગો મરને. અરે જેમભાઈ હા આ તમારી પરસાને સમજાવો હું વહી ગયો પાછળથી આવું પગલું ભરાયું કાળ કમાયો મારી સામે તે રોવરાયો પણ તને શું થાય છે પાટું મારી તમે મને હજી મેં કીધા કાળ મુખાને જ મારું છું હું. નવતર ઘરે અહીંયા વાલા પાછી બસ નાના તું આયા રે અહીંયા પણ આયા રહીને પછી હું કરી? પણ તમ થોડોક વિચાર નો આવ્યો હે થોડોક વિચાર નો આવ્યો થોડાક દી કમી ગયો તો તારા હરખેથી રૂપિયા હાથ કરવાના જ હતા શાંત થઈ તમે હંધાઈ તો મહેંદી મૂકવાની હોય. શું મહેંદી મૂકે કાળા હાથ કરી વયા તું હેઠો બેસો મૈયા હેઠો બેસા તું તું ઉભો મર હારો હાર ક્યાં બેસા તું અહીંયા હારા પાણી બાણી પીવું છે હા. હે હારા પાણી પીવું છે હારા કે જે આપણે હક પણાઈ નથી કર્યા મેં મારા હમ દીધા નકર આને એકું ગડાડ તું તમે હામ દીધા છે પણ વેલીક મોડી તમારે આયા જ દેવાની હતી ને પણ હવે આ છોકરી મને બા કેવા માંડી છે, શું થઈ ગયું? પાણી ભરતી આય તું મૈયા આટલું પાણી ભરતી આય પાણી ભરતી આય ટાટો પર બાપુ આ લાકડું તો હાગનું છે મેં કે એમ
આ મેં કેવું કરી આમ પણ એ પાણી પીવો પાણી પીવો હા પાણી પીવો હું એની માને શું જવાબ દે ક્યાં છે એને નથી પીવું કૂતર્યો અરે પણ મારા બાપુને તો નાઢા થવા દ્યો પણ છોકરા એને તો પા ગરું હુકાઈ ગયું રોઈને એનું તું કે એની માને શું જવાબ દે ક્યાં છે ભૈયા એની માં ક્યાં છે અલ્યા પણ શું તું કરેસ ખૂટી રહ્યું પાણી ખૂટી રહ્યું મેં કીધું હેઠો ઈસોથી એક ગ્લાસ પીવો ના ના હાલશે ભૈયા હવ અહીં ટાઢો પડે છે. હા અને હું તને એક વ્યવહારની વાત કહું કરો આપણે બેને વાત તો થઈ જ હતી કે મારે તમારા ઘરે દીકરી દેવી હા બરોબર હા અને આ પરદાએ આવું કરી નાખ્યું અહીં તમને નથી ખબર ને મને નથી ખબર બરોબર હા અને એ થઈ ગયું હા બરોબર અને આપણે થોડોક સમય જવાય દો આપણે ક્યાંક સમૂહ થશે ને એને લગ્ન કરી નાખશું બીજું શું હોય હા પણ જેમ ભાઈ જે થવાનું હતું એ થઈ ગયું પણ એકવાર જો હક પણ થઈ ગયું હોત ને પછી આયા જ્યાં હોત ને તો મારું આ ના કર્યું હોત ને એ રહી જાત આમ નામ એ વાતને હું આમાં ગામમાં મારે આબરૂ શું રે એ વાત હે? વાતને હું માનું છું તમારો દીકરો છે દીકરી વાળાને જોવાનું હોય બધું. પણ ઈજે ગામમાં ક્યાં કોઈને આપણા બે ખોવડા સિવાય ખબર પડી છે હા આ પેથાભાઈને ખબર પડી એનો ફોન મારાયો તો પણ એને ખબર પડી હોય તો કહી દેવાનું મારે તો અહીંયા હક પણ કરવાનું જ હતું એ વાતે બરોબર એટલે ખાવાનું એ તો થઈ અને ગયું એમ કહી દે છોકરી આટો મારવા ગઈ હતી અને અત્યારે હાલે જ છે ને એવું હા હા એ છોડી છોકરો જોવા ગયા તેવું ટોળ નાખ્યું તો હાલે ટોળે ડોળે નખાય આ બધું અને આમાં જો આપણે ને આપણે બહાર પડીશું હા એ બરોબર ક્યાંક સમૂહ લગ્ન થતા હોય ને ત્યાં તમ તારે આપણે તારીખ લઈ હા. અને બે ના લગ્ન કરી માં હું સમૂહ લગ્નમાં હું નથી પડવાનો સમૂહ લગ્નમાં જાન લઈને જવું મારે તારે હાટુ શું હાથી મગાવો છે હા હા વારી નો થાતો શાંતિથી બેસ વ્યવહારની વાત હાલતી હોય ને કાલીનો ન થતો હતો મયો છે ને હમણાં મારવો ન પડે ફરી મયાન આપણે ઘરે લગન તો જય માતાજી મિત્રો આ વિડીયો એક મનોરંજન તથા સાથે સાથે અમે એક સંદેશ પુગાડવા માટે બનાવેલો છે કે ભાઈ જે કોઈ અત્યારે આ હાલમાં આવું ગામોગામ બની રહ્યું છે સિટીમાં જ્યાં તે આવા બનાવ બનતા જ હોય છે તો મારા વાલા મિત્રો જે તમારે આ બે મિત્ર છે એની હગાઈની વાત થઈ હતી દીકરા દીકરીની તો ફાઇનલ છે તે હગાઈ કરવાની જ હતી તો તમારે આવું એડવાન્સ આવું પગલું ભરી અને અગાઉ તમારે ઘેરે આવી અને દીકરી અથવા દીકરાના બાપને કંઈ બજારમાં ન હાલે એવું પગલું ભરવું નહીં અને મિત્રો અમારી ચેનલ છે એકતા કોમેડી થાન તેને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો